અત્યારમાં છે ને એક ભૂલ થઈ જાય, જે કાગળે હારે લેવા નતા ને એ ભૂલી ગયો મિત્રો. આ એની છે ને એક જફા બહુ રહે. હાય મિત્રો, ગુડ મોર્નિંગ. તો હર હર મહાદેવ. તો કેમ છો બધા મિત્રો? મજામાં થઈશું તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની સાથે. તો મિત્રો આજે છે ને વરસાદે કારણે તો પાછો ફૂલ આવી ગયો છે. જો આ બધું કાકરીને ધોઈ નાખ્યું છે, ફૂલ ને એવું બધું પણ ખરી ગયું છે. તો મિત્રો આજે હવે પાછું જવાનું થઈ ગયું છે ટીંબી, કારણ કે દવાને એવું બધું લેવાનું છે કેશવની મમ્મીની બધાની, એટલા માટે અત્યારે મને જઈ રહ્યો છું. તો કે તમને થંભલા જોઈને તો ખબર પડી જ જાય છે કે હું ક્યાં જઈ રહ્યો છું, શું લેવા જઈ રહ્યો છું. એટલે અને આજે જવાનું છે આપણે વાહનમાં. એમાં એવું છે કે ધંધુકા બાજુથી જવાનું છે, રાણપુર બાજુથી આવવાનું છે. તો આપણે જવાનું છે ધંધુકા સાઈડ અને એ વાહનની અંદર. ચાલો મિત્રો, તો હવે આપણે આગળ મળીએ. મિત્રો અત્યારમાં છે ને બહુ રોડે પહોંચ્યો ને તો બહુ મસ્ત મજાના સુરત દાદાના દર્શન થઈ ગયા છે. તો મિત્રો અત્યારે રોડે આવી ગયો છું, વાહન મળે એટલી વાર છે. તો કે અત્યારે હું જઈ રહ્યો છું દુકાને જઈને અને પછી પાછો રોડે ઉપર રહી જઈશ. વાહન મળી જાય એટલે પછી અહીંથી નીકળી જઈશ. મિત્રો તો એક વાહન આવે છે, લગભગ તો આપણો મેળીમાં આવી જશે. જો આવે છે ચંદનસિંહ છે અમારા ગામના. અત્યારમાં છે ને એક ભૂલ થઈ જાય, જે કાગળે હારે લેવા નતા ને એ ભૂલી ગયો અને અત્યારે જો મોરેશે ઉતરી ગયો છું. બહુ મોટી ભૂલ થઈ જાય. મોરેશે ઉતરવું મિત્રો. મને છે ને અત્યારે મોરેશેથી વાગડ જવા માટેનું ડમ્ફર મળી ગયું છે. મિત્રો હવે જલ્દીથી ઘરે જવું પડશે ને તરત પાછું આવવું પડશે, નહીં તો ટ્રેન ભેગી નહીં થાય. મિત્રો હું છે ને અત્યારે પાછો રોડે આવી ગયો છું. હવે જલ્દીથી વાહન મળી જાય તો સારું. મિત્રો મને છે ને અત્યારે એક વાહન મળી ગયું છે અને એ ભાઈ અમારા ગામના જ છે. છે ને એક જફા બહુ રહે. જો તમને બતાવું, આ જફા મોટી. મિત્રો અત્યારે ટિકિટના ભાવ તો સાવ ઓછા થઈ ગયા, કારણ કે પહેલાં 65 રૂપિયા લેતા અને અત્યારે જો ખાલી 25 રૂપિયા. તો સારું કે ભાવ ઘટી ગયા અને ટ્રેન પણ આવી ગઈ છે. તો આ છે પણ ઓલા કણ અમદાવાદ જવા માટેની, એટલે બ્લર થઈ ગયું. એ દેખાણી મિત્રો આ ટ્રેન તો જો આખી ભરેલી છે, અહીંયા આઈકન પડી રહી છે ને આપણે હજુ આમાંથી હોરા નીકળી જવાનું ઓલી ટ્રેનમાં, કારણ કે ઓલી ટ્રેન પણ આમથી આવી ગઈ છે. એટલા માટે ત્યાંથી ને આપણે અહીંથી બાર હોરા જતું રહેવાનું છે. તો ચાલો એ બાજુ જતા રહી. તમને સાથે હાલો તો આપણે ટ્રેન અમારી ટ્રેન આવી ગઈ છે, એટલે આપણે એમાં જતું રહેવાનું છે. આ ટ્રેનમાંથી ઉતરીને એ ટ્રેનમાં ચાલો તો મિત્રો એ બાજુ જતા રહી. બોટાદ જંકશનમાં ભીડ હો ભાઈ, એટલું બધું પબ્લિક ઉતરવા ધંધુકાવાળી ગાડીમાંથી. મિત્રો આ ડેમો ટ્રેન રહી ને સુરેન્દ્રનગરથી આવે છે. અત્યારે અહીં ગણે પહોંચે 7 વાગ્યા નીકળે.
મિત્રો હું છે ને અત્યારે ધોળા જંકશન ઉતરી ગયો છું ને ડાયરેક્ટ બેસી ગયો છું રિક્ષામાં. એમાં થયું એવું કે મારે એકલાને તો ન આવવાનું થાત, પણ બંછી અને ક્રિશિયો આવી રહ્યા છે એના પપ્પાના ઘરેથી. મિત્રો તો આ છે ટીમ્બી હોસ્પિટલ અને અમે પહોંચી ગયા છીએ અત્યારે ટીમ્બી હોસ્પિટલે. આજે છે ને લેડીઝમાં થોડીક વધારે ભીડ હતી. મિત્રો ક્રિશિયોની છે ને જો મને અત્યારે ભેગા થઈ ગયા છે. એમાં થયું એવું કે હું આગળથી આવ્યો અને ક્રિશિયોની હતા એના મામાના ઘરે. તો બંશીની બે ત્યાંથી ડાયરેક્ટ આવ્યા અને અત્યારે હું ને ક્રિશિયો બે જો આ ગાર્ડનમાં આપણે બેવી જ છીએ દર વખતે દરરોજ ક્યાં આવડે આ જાજવાર આવવાનું થાય ને એટલા માટે આવું થઈ જાય. એટલા માટે જો અત્યારે ગાર્ડનમાં બેઠા છીએ. અને મિત્રો એક વાત જો આ છે ને અત્યારે બિલ્ડિંગ એક નવી બની રહી છે કે જે દવાખાનું થશે મારા અંદાજે. અને આ અત્યારે આમાં થોડુંક માણસોની ભીડ વધારે રહેશે, તો એટલા માટે લગભગ મોટું બનાવી રહ્યા છે. તો મિત્રો અત્યારે જો હવે અમારા બંછી તો જાય છે દવા લેવા અને હું ને ક્રિશી બેઠા છીએ અહીંયા. મિત્રો એમાં થયું એવું કે અત્યારે છે ને એમાં પહોંચી ગયા છીએ ધોળા રેલવે સ્ટેશને, કેમ કે અમારે દવા લેવામાં જેટલો ટાઈમ જતો રહ્યો ને કે ત્યાં 2:30 વાગી ગયા હતા. તો પછી સારું થયું કે અમે અત્યારે ટ્રેનના ટાઈમે ક્યાં પહોંચી ગયા. મિત્રો ક્રિશિયોને છે ને થોડીક કંઈ મજા નથી આવતી, તો પછી એને લઈને આવતો રહ્યો દરવાજા પાસે. મિત્રો અમે છે ને રાણપુર રેલવે સ્ટેશન ઉતરીને પછી બેસી ગયા હતા બસમાં. હજી છે ને મિત્રો કાંઈ બહુ ફૂલ મોજમાં નથી, થોડાક મૂડ ઓફમાં રહેશે અમારા ભાઈ. મિત્રો હું ને ક્રિશિયો જો અત્યારે પાછા ભાગ લેવા માટે દુકાને આવી ગયા છીએ. શું બટા તાર શું લેવાનું? મમ લેવાનું? જો કે હજુ દુકાને પહોંચ્યા નથી અને અમે આવી છીએ હોટલે મમ લેવા માટે. તાને મમ લેવાનું છે ને? ઈલા એ મારો ખીચી મજા આવી તને? અહીંયા આવ્યો તને મજા આવી? મામાને ઘેર મજા આવતી હતી? મામાને ઘેર મજા આવતી હતી? જો આ ઝાડવા છો તો કેવું છે મજા આવી તને? એ લેવું તાર? લો લઈ લીધું મારા બટાયા. મિત્રો અત્યારે છે ને હું ને ક્રિશી દુકાનેથી આવી ગઈ છીએ થોડાક આગળ, કેમ કે આ ગણે જો કેવો મસ્ત વ્યૂ હું જોઈ ગયો. અત્યારે વાદળ થઈ ગયું છે કાલ જેવું જ તે, એટલા માટે જો ભરાઈ ગયો છું શૂટ કરવા માટે જ તે સ્પેશિયલ. એટલા માટે છે ને બહુ મસ્ત વ્યૂ છે, કાલ જેવું જ તે વાદળ છે પણ થોડુંક દૂર છે, પણ ક્યારે આવે એનું નક્કી નથી હોતું. અને અમારા ખીચીભાઈ જો અત્યારે ચોકલેટ લઈ લીધી છે, હવે થોડીક ખાવી છે ને બટા? તોડ દઉં? હા તોડી દઉં તને? તોડી દઉં ને? આપી દો હાલ ચાલ. સારું તો હાલો મિત્રો, હવે એને કે ચોકલેટ બોકલેટ ખવડાવી, કેમ કે અત્યારે હજુ ખાવામાં થોડીક તકલીફ રાખે છે, એટલા માટે એને ખવડાવીને પછી પાછો બ્લોગ ચાલુ કરીએ. મિત્રો અત્યારે છે ને પવન બહુ મસ્ત આવી રહ્યો છે, એટલા માટે જો હું ને ક્રિશી ને આ બધા છોકરા બધા આવી ગયા છે નાના, જો આ બે ટેણિયા. એટલા માટે જો હું તમને વ્યૂ બતાવું. જો કે વરસાદ તો આવતો જ હશે એ સાઈડથી, આ સાઈડથી. હા બટા, હા જો આ સાઈડથી વરસાદ તો ચાલુ થઈ જ છે. અત્યારે વાતાવરણ કેવું બતાવે છે, એટલે આમ એક નંબર હો. બાકી મને મિત્રો આવું વાતાવરણ હોય ને તો જ મજા આવે એમ. મમ એને ત્યાં આપી દીધું તો એ ખાઈ ગયો, એ પૂરું થઈ ગયું. કેમ ખાઈ ગયો? હા એમ ખાઈ ગયો, પૂરું થઈ ગયું. હા મિત્રો જે હમણાં હું ને ક્રિશિવ ને એ બધા ધાબા પર જઈ રહ્યા હતા ને, તો થોડુંક મજા આવી હતી કે માહોલ એવો મસ્ત હતો, વરસાદ આવે એવો હતો સમજ્યા. એટલે અત્યારે પણ વરસાદ આવ્યો નથી. એમાં થયું એવું કે પછી અમે જતા રહ્યા નીચે જમવા માટે ગયા ને, તો પછી ખબર ન રહે, પછી અંધારું થઈ ગયું, પછી કે બધું કાળું જ દેખાતું હતું. તો એમાં થયું એવું કે પછી અમને એમ કે આવશે, પણ કોક છાંટા આવીને જતું રહ્યું. પણ આજ કોકને બીજા અહીંયા વારો હોય છે, તો ત્યાં કણે જઈને વર્ષ હોય છે વરસાદ ફૂલ ભરપૂર. અત્યારે આ જરૂર નથી કે છે ભગવાનને ખબર છે, તો એટલા માટે પણ નહીં આવ્યો હોય. અને કાલે ત્યાં અષાઢી બીજ, તો એટલા માટે કદાચ આવ્યો હોય વરસાદ. એટલા માટે કે કાંઈ વાંધો નહીં, બીજો વર્ષો હોય તોય સારું જ છે. તો એવી જ રીતના મિત્રો કે અત્યારે જમીન પછી આવી ગયા ઉપર. તો આજનો વ્લોગ આટલો જ છે, અને મળ્યા નવા વ્લોગની સાથે. તો ટાટા બાય.